એવા આ પવિત્ર ધરાણ મને તો ખરેખર ગામમાં પહેલી વાર આવ્યો છું, પણ ગામમાં આવતા જે મેં નારિયેળીઓ જોઈ એટલે મને એમ થયું કે આ ધરતી જ કંઈક કસવાળી છે, રજકસવાળી છે. અને એવા આદરણીય કાંતિબેનના ઘેર આજ ભજન સત્સંગનું જે કાંતિબેન નામ ભૂલ નથી થતું, એ પ્રસંગે આદરણીય અમૃતરામ મહારાજના અધ્યક્ષપણા હેઠળ અને મારી બાજુમાં બિરાજમાન દેખ ભગવાન એવા જગદીશાનંદજી મહારાજ તમામ સંત ગણના ચરણોમાં વંદન કરી, બધાના નામ નથી લેતો કારણ કે લગામ મોટી છે. સૌને મારા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભજનની વાણીઓમાં આપણે બધા વાત કરી, આમ તો ખરેખર અહીં જે બેઠા છીએ આપણા બધાનો હેતુ શું છે? ભક્તિ. ભક્તિ માને આત્મજ્ઞાન. તો આત્મજ્ઞાન માટે જો બેઠા જ છીએ તો સાહેબ આમ તો કોઈ ગામડું ગામ હોય અને ગામમાં દળવાની જો ઘંટી હોય અને એ ઘંટી વાળો દળના દળતો હોય ને એટલે બધાના દળનામાંથી 50 ગ્રામ 100 ગ્રામ 50 ગ્રામ 100 ગ્રામ કાઢીને એક ડબ્બામાં ભેગું કરતો હોય અને કોક બેન ખેતરમાંથી આવે ને બરાબર 12 વાગ્યા હોય ને ઘંટી વાળાને કહેવા જઈને મને કહે ભાઈ મને ચોખ્ખા ઘઉં દળેલા હોય એવું સારા ઘઉંનો લોટ મને 1 કિલો આપી દે, તો એના માટે ઘંટી વાળો એ દળવા બેહે ખરો? ક્યાંથી આપે? આખા ગામનું ભેગું કર્યું એમાંથી આપે ને. એટલે સાહેબ આ જાહેરમાં અમે બધા બોલતા હોય ને આખા ગામને બધાના દયણોનો ભેગો કરેલો લોટ તમને આપીએ છીએ, અહીંયા ચોખ્ખો માલ મળતો જ નથી ને અમે આપતાય નથી. આ બિલકુલ સાચી વાત કરું. હમણાં મને એક વડીલે આજ પ્રશ્ન કર્યો તો મને કે ભક્તિના આટલા બધા કાર્યક્રમો થાય છે પણ ભક્તિનો પ્રભાવ કેમ નથી દેખાતો? પેલા તો પેલી જે ખુરશીઓમાં બેઠા હોય તો કોઈને મિટિંગો માફ કરી દેજો, અને મિટિંગ કરવી હોય તો ઉભા થઈને ઘેર જઈને વસરીમાં હોઈ જજો, ઓછા હશે ચાલશે પણ સાંભળે આવવાની અમારે જરૂર છે, બાકી બીજાની જરૂર નથી. કાં તો મને ઊંઘવા દે. ભક્તિની ઇફેક્ટ, એની અસર કેમ નથી જણાતી? એનું કારણ એટલે મેં એમને કહ્યું હતું કે જાહેરમાં કહીશ. શંકર મહારાજ જેના આપણે કોઈ યાદ જશે, કોઈ કાલ આતો પંખીડાનો મેળો આજુડાનો દાડો જે ભજનો કહીએ છે, શંકર મહારાજે એક સાખી બોલ્યા છે કે ચાલ ચલે સંસાર કી और मिलन चले किरतार, कहो तुलसी कहो शंकर कैसे बने दो घोड़े असवार. ગમે તેવો સારો પાણીદાર ઘોડો હોય પણ અસવારી કરવી હોય ને તો એક જ ઘોડા ઉપર બેહાય. એક તબેલામાં 2 ઘોડા સારા હોય તો 2 ઘોડા ઉપર સવારી કોઈ દિવસ થાય નહીં. અને આપણે બધાને તો શું છે, સંસારની માયાને બગલમાં રાખવી છે, ભજન કરવા છે. અને એટલે એક સંતે ગાયું કે પાખંડ વાળા પૂજાયા જગતમાં, એ પાખંડ વાળા પૂજાયા, એ એવા જતી સતી સંતાયા જગતમાં, હે પાખંડ વાળા પૂજાયા. સાહેબ ભક્તિ જો કરવી છે ને તો પહેલી તો શ્રદ્ધા જોઈએ, અને શ્રદ્ધા એ કેવી અડગ જોઈએ. એક માએ પેટમાંથી દીકરો જન્મેલો હોય ને તો એ માને પણ ભરોસો હોય કે મારો દીકરો આટલું કામ કરશે ને આટલું નહીં કરે. આપણું સુરેન્દ્રનગરની બાજુનું જે મૂળી, આપણે જઈએ છીએ ચામુંડા ચોટીલા, એની બાજુમાં મૂળી ગામ છે, મૂળી અને સાયલા. મૂળી ગામના પાદરમાં લખધીરજી કરીને એક રજપૂતનો દીકરો 10-12 વર્ષનો હવારના પોરમાં બાળકોની હારે રમતો હતો અને કચ્છના જત લોકોનો પરિવાર ત્યાંથી આમ રોતા કકડતા નીકળ્યા અને રજપૂતનો દીકરો હતો. એને પેલા ભાઈઓને ઉભા રાખ્યા કે ભાઈ ઉભા રહ્યો, વટે માર્ગુ છો? તો કે હા. ક્યાંથી આવો છો? તો કે અમે સિંધમાંથી આવીએ છીએ. પણ આમ રોતા કકડતા કેમ? તો કે અમે જત લોકો છીએ, અમારી એક બાઈ દીકરી છે એની ઉપર સુમરાની નજર બગડી છે અને એની નજર બગડી છે ને બાઈ અમે એને દીધી નથી કારણ કે એને જટી લેવી હતી, ઝૂંટવી લેવી હતી. અમારી દીકરી અમે દીધી નથી પણ એને અમને મેતલ આપી હતી તમે દુનિયાના પટમાં હંતાઓ પણ હું તમારી આ દીકરીને ઝૂંટવવાનો. એટલે અમે આશરો ગોતવા માટે નીકળ્યા છીએ. કોક હારા માણસના આશરે જઈએ ને તો અમારી દીકરી બચી જાય. એટલે રજપૂતનો દીકરો તો ને કુભાર કહીએ બેહો બેસાડ્યો અને ગળગળતી દોટ કાઢીને એના માતાજી ઘરે હતા. 10-12 વર્ષનો દીકરો જઈને માને પૂછવા ગયો કે માં
માતાજી સવારના પરમાં નાઈ ધોઈને તૈયાર થઈને માં ભગવતીને નમો બ્રહ્મ શક્તિ મહાવિશ્વ માયા નમો ધારણી કોટી બ્રહ્માંડ કાયા નમો વેદ વેદાંત માસે છે બંને નમો રાજકારંક પે છત્ર ધનની આ માં ભગવતીનું ભજન માતાજીને રીઝવતા હતા. અને લખધીરજી ત્યાં આગળ જઈને કે માં એક વાત પૂછવા આવ્યો છું. બેટા શું પૂછવા આવ્યો છે? આપણા ગામના પાદરમાં જત લોકો જાતા હતા ને એમના આશરો જોઈતો હતો, એટલે આશરો જોઈતો તો એમની પાછળ સિંધુનો સુમરો આવે છે અને આ લોકો બચવા માટે નીકળ્યા છે. માં એમને આશરો આપું? એટલે માં હતી ને, આમ તો રજપૂતાણીને ખુશી થવી જોઈએ ને, દીકરો આશરો આપવાની વાત સારી વાત કરતો હતો, પણ માના જે આંખોની અંદર લાલ એના નેત્રો થઈ ગયા ને માં એકદમ આમ ક્રોધ વાળા થઈ ગયા. તો કે માં આજ તમે રાજી થવાના બદલામાં ખીજી કેમ ગયા? કેમ ખીજાઈ ગયા એવું લાગે છે? કે બેટા મને તારું બચપન યાદ આવે છે, તારું બચપન યાદ આવે છે. કે માં કેમ? બેટા તું નાનો હતો ને એક દિવસે અને તને ઘોડિયામાં હુવાડીનું નાવા માટે ગઈ હતી અને હું નાવા ગઈ તું રોવા ચડ્યો હતો અને તું રોવા ચડ્યો એટલે દાસીએ તને હિંચકા દીધા, ઉડાડ્યો, પંપાડ્યો, થપાયો ઘણોય, પણ તું છાનો ન રહ્યો એટલે દાસીએ તને એના પોતાના ખોળામાં લઈને એનું ધાવણ તને દબડાવ્યું. અને દાસીએ ધાવણ દબડાવી હું નહીં બહાર નીકળી એના ખોળામાં તને ધાવતો જોઈ ગયો ને એ વખતે બેટા મેં તને ઊંધો લટકાવીને એનું દૂધ કાઢી રાખ્યું તું, તારા પેટમાં ટકવા નહોતું દીધું, નીચોવી નાખ્યું તું, પણ આજ મને વહેમ પડે છે કે એના દૂધનું એકાદ ટીપું તારા પેટમાં રહી ગયું, નહીં તો તું પૂછવા ના. રજપૂતનો દીકરો છે, આશરો આપવું એમ પૂછવા ના આપે. બેટા આપણે આશરો દઈ દેવાનો હોય. એમ ભક્તિના માર્ગમાં જેને પગલા માંડ્યા છે ને એને પછી આ જગતની માયા માટે છોડું કે ના છોડું વેવડા વેડા થાય, એનાથી ભક્તિ થાય નહીં. વાહ વાહ બાપુ વાહ, જય હો જય હો. ભક્તિ કરવી છે, ભક્તિ નથી કરતા, આપણે વાતો કરવા આવ્યા છીએ. આપણાથી તમે સાહેબ અને કસોટી કરવી હોય ને, આપણે જુઓ બધા કેટલા બધા માળવાનો ધણી, 92 લાખ માળવાનો ધણી રાજપાટ છોડી અને શમશાનમાં બેસી અને શમશાનના અંગારામાં કોક મળા લાડવો લઈને આવ્યા હોય ને તો એ બાજરાનો જે લાડુ હોય એ મળદું બાળીને જાય, એના પછી એના એ ભઠ્ઠામાં ઘાલી અને બાજરાનો એક બાટું બનાવી અને ભોજ મળદા થોડા આવે 2 દિવસે 4 દિવસે 6 દિવસે 15 દિવસે એ જે બાટી આવે બાટીને ખાય. પણ કૈલાસના ખોપરા ઉપર માં ભગવતી, માં ઉમિયા, માં પાર્વતી જ્યાં મનમાં એમ થયું કે આ ભરથરીની ભક્તિ પાકી ગઈ છે ને ભોળિયાને એમ કીધું કે હે ભોળિયાનાથ આવો જોગીડો જોગ તમે જુઓ 92 લાખ માળવો છોડી અને અત્યારે આવી રીતના આટલી તપસ્યા કરે છે તેને તમે દર્શન તો આપો ને. કે દેવી હજુ વાર છે, હજુ વાર છે. નાના ભગવાન આટલી બધી આટલો 92 લાખ માળવો છોડી અને ત્યાં આગળ શમશાનમાં બેઠો છે અને કાંઈ પડી નથી અને કોઈ વસ્તુથી તમામ વૈરાગ છે અને ભૂખે મરે છે, તેને દર્શન તો આપો, એને ઉપર કૃપા કરો. તો માના કહેવાથી હવે ભોળિયો ઠાકર કહે કે હાલો તારે જો પાર્વતીજી તમે કહેતા હોય તો આપણે જઈએ. તો ત્યાં આગળ ગયા એટલે બરાબર એ દિવસે એવું બનેલું કે મળું આવેલું અને જે બાટી હતી બાટી આમ અંગારામાં નાખેલી ને શેકી અને ઉપરથી રાખ ખંખેરી ફૂંક મારીને આમ હજુ તો હાથમાં ભાંગવાની તૈયારી કરે ત્યાં જોગીના સ્વરૂપમાં પાર્વતી અને ભોળિયો નાથ 2 જણા જોગીડાના સ્વરૂપમાં અલખ નિરંજન ભિક્ષાનદેહી કરીને ઉભા રહ્યા અને એમને એમ બાટી પાછળ જોયા વગર આમ હાથ લાંબો કર્યો. કોણ છે જોયું નહીં, પાછળ સીધો હાથ લાંબો કર્યો અને એ વખતે ભોળિયા નાથે પૂછ્યું કે 8 દિવસથી ભૂખ્યા છો અને મને આપો છો આ બાટી, મનમાં કઈ ચિંતા તો રહી નહીં જાય ને, પરખો નહીં રહી જાય ને કે હું ભૂખ્યો રહી ગયો, મનમાં રહી નહીં જાય ને. અને એ વખતે ભરથરીએ જવાબ દીધો કે જેણે 92 લાખ માળવો છોડતા વાર નહોતી કરી એને એક બાટી આપતો વાર ના થાય, સાધુધામ તમે જે હોય તે જમી લો. અને એ વખતે ભગવાને બાટી તો લઈ લીધી પણ માં ભગવતીને એમ કીધું કે હજુ આની તપસ્યા પાકી નથી. માતાજી કે કેમ? તો કે હજુ એના મગજમાં 92 લાખ માળવો છોડવાનો મમરો હજુ એના મનમાં રહી ગયો છે, હજુ 92 લાખ માળવો મગજમાંથી છૂટ્યો નથી. તો તમારે મારે જો ભક્તિ અહીંયા કરવી છે તો આપણે બધા ભક્તિ નથી કરતા, ભક્તિની વાતો કરીએ છીએ. સાહેબ ભક્તિનું જે સાધન છે ને
ભજન ગાઈએ, પેટી વગાડીએ, તબલા વગાડીએ, મંજીરા વગાડીએ, આ બધું વગાડીએ, સારી વાણી ગાઈએ, નાચીએ, કૂદીએ, ઓર્ગન વાપરીએ, બેન્જો વાપરીએ, આ બધા તો સાધન છે. અગરદણીએ રસોડું કર્યું છે ને તો આટલા બધા માણસને જમાડ્યા તો તમે જોઈ આવો એક ટેમ્પો ભરાય ને એટલા રસોડાના વાસણ હશે, કડાયા ને, તપેલા ને, તાવડા ને, જારા ને, કેટલું બધું હશે. એમાં જે રસોઈ પાકી અને જ્યારે બધા રસોઈ બનાવતા હશે એટલે કેટલા દેકારા થતા હશે, થતો હશે ને. એમ આપણે બધા અહીંયા છે ને ભેળા થઈને કડાયા જ ખખડીએ છીએ, રસોઈ કરીએ છીએ. રસોઈ જે પાકી એ પાકી અને ઠેકાણે કરી દીધી અને પછી આપણને થાળીમાં આપી એટલે આપણે કોઈ કડાયાને જોવા ગયા, કયા કડાયામાં રાંધ્યું હતું એમ જોવા ગયા? કોઈ જાતા નથી. તો એમ કઈ ઢોલકી હારી વાગી, કયા ગળામાંથી સૂર હારો નીકળ્યો, એ બધું આ તો બધા છે ને વાજિંત્રો ને, કળાયા ને, તપેલા ને, તાવે થાસ. ખરું ભજન તો જેમ થાળીમાં તમે ભોજન કરો ને ઠારકો વળે ને એમ ભજન આ બધું છૂટ્યા પછી જે એકાંતે બેસીને એ કરે જો આરાધના તો હે અલખ પધારે ના દ્વાર. એકાંતે બેસીને અલખને આરાધે તો અલખ પધારે ના દ્વાર. સજ્જનો, ભક્તોને પડી નથી, ભક્તોએ દેખાવ કરે છે ને કદાચ અમારામાં હળો લાગેલો છે. પારકી વાણીઓની ચોરીઓ કરી કરીને એમાં અમે સેમ્પલિંગ બધું અત્યારે એસેમ્બલ કરી કરીને અમે રડતું કરીએ છીએ તમારી સામે. અને એટલા માટે અસર નથી. આ બે ઘોડે બેહીએ છે ને આ એમાં સાહેબ. અને કદી ક્યાંક ક્યાંક તો એવું પણ બને કે કદાચ અમારા પેટમાં કોકથી અનિતિનું કમાયેલું અનાજ અમારા પેટમાં આવતું હશે. પણ સજ્જનો એક વાત કરી દઉં કે કોકને લાગી જાય, કારણ કે કૃષ્ણ ભગવાને તો ગીતામાં એમ કહ્યું છે મનુષ્યાણામ સહસ્ત્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધયે યતતામ અપી સિદ્ધાનામ કચ્ચિન મા વેતિ તત્વતઃ. હે અર્જુન, હજારો માણસોમાંથી કોઈક જ મને ભજવાનો પ્રયત્ન કરે છે અને પ્રયત્ન કરવા વાળા હજારોમાંથી કોઈક જ મને તત્વથી સમજી શકે છે. પણ એક વિનંતી કરી દઉં તમામ, ખાસ કરીને જેટલાના માથા કાળા છે એટલાને, કારણ કે ધોળા માથા મારે કોઈ કહેવું નથી, કારણ કે થોડા બારવટું કરવાના છે. એટલે ધોળા માથા વાળાને તો ચિંતા છે જ નહીં. તમે તમારા ઘણા ખરા, એક વખત એક ભાઈ મને મળ્યા કે અમારા બાપજીએ 1.5 લાખ જણના બીડીઓ મસાલા છોડાયા. મેં પૂછ્યું તમે ઉંમર કેટલી થઈ? મને કે 60 વર્ષ. મેં કહ્યું તમે છોડ્યો? તો કે હા છોડી દીધો. એટલે મેં કહ્યું તમે ભણેલા છો? તો કે હા. મેં કહ્યું તમે જન્મ્યા એટલે ઘરમાં તમારા મા બાપે તમને કીધું તું મસાલા ખાજો એમ? તો કે ના. તો ભણવા ગયા તમારા સાહેબે કીધું તું મસાલા ખાજો? તો કે ના. પછી મોટા થયા તમારા અડોશી પડોશી સગા સંબંધી ગામના કોઈ વડીલ એમને કોઈએ કીધું તું મસાલા ખાજો? ના, કોઈ એવી અમને ખાવાનું કીધું જ નહોતું. મેં કહું તમારા મા બાપનું માન્યા નહીં, ખાવાનું તો કીધું નહોતું તોય તમે ખાધા. મા બાપનું માન્યું નહીં, શિક્ષકમાં ભણવા ગયા ત્યાં શાળામાં એનું માન્યું નહીં, મોટા થયા કુટુંબ વડીલોનું કોઈનું માન્યું નહીં, ગામનો કોઈક સંત સાધુનું માન્યું નહીં, અને તોય તમે ખાધા. અને 60 વર્ષે તમને પેલા કીધું ને તમે ગુટકા છોડે એમાં શું તોપ ફોડી? હવે વધારે ખાઈને મરો. જટ એટલે ખાલી થાય, ઝાડ પડે એમ જગ્યા થાય. શું કરવાનું? પણ સાહેબ આકાશમાંથી જે વખતે ગંગા પૂરા ફોર્સમાં હોય, કોઈ પણ નદી વહેણ જ્યારે ફોર્સમાં હોય ને એ વખતે જમીન ગોડી નાખે. હમી જમીનમાં સમતલ હોય, ગેડપણ આવ્યું, અરે અગ્નિ જેવો અગ્નિ છે ને, જો નાનો હોય ને શિયાળામાં હવ રમાડે એને. શિયાળામાં અગ્નિને હવ રમાડે, પણ ઉનાળામાં જુવાન થાય બધા એનાથી શેટારે. કોઈ ટુકડો જાય અને ગેડપણમાં ફૂંકો મારી મારીને મરી જાવ તો હળગે નહીં. આ ગેડપણ એટલે ગેડપણ વાળાને તો ચિંતા કરશો, તમ તો આ તોપો ફોડજો, ડાકુગીરી કરજો, જાવ જેને જવું હોય. પણ કઈ પણ તકલીફ જો કરી શકે હોય તો કાળું માથું હોય ને કરી શકે. સાહેબ ભણતો છોકરો જો એમ કહી શકે કે મારે પરીક્ષા આપીને એમ બોલી શકતો હોય કે મારે 80% આવશે, મારે 90% આવશે, મારે 70% આવશે. બાળક જો સ્કૂલમાં ભણતો વિદ્યાર્થી કહી શકતો હોય તો 9 મહિના પેટમાં રાખીને મા એમ કહી ના શકે કે મારો દીકરો આવો પેદા થશે એમ? કેમ નથી કહી શકતો? કારણ કે આપણે પકોડીઓ ખાવી છે, મોબાઈલ જોવા છે, સિરિયલો જોવી છે, અને ગુરુજીના ત્યાં તાળીઓ પાડવાય જવું છે. આમાં મેળ આવે? આ બધું ભેગું કરો તમે, થાય હું?
એક માનો દીકરો રોતો હતો અને પછી એની મા હતી ઠપકો આવતી હતી, કેમ આવો તું, મારા પેટ પાક્યું. તો એમાં કવિરાજ જેવો કોઈ સારો માણસ નીકળ્યો, થોડીક વાર ઊભો રહ્યો તો એને તમાશો જોયો, મા દીકરાને લડતી હતી, મારા પેટ તું ક્યાંથી આવો થયો. તો પેલો કવિરાજ હતો ને એને એક જ શબ્દમાં કીધું કે માં કાં તો ખેતરમાં ખામી પડી, કાં તો બીજનો થયો બગાડ, કાં તો ભાગ બીજાનો ભળ્યો ને કાં તો વેળાનો વિકાર. એનો જવાબ આપી દીધો. એમ સાહેબ જો ભક્તિ જ જો કરવી છે તો મહેરબાની કરીને જ્યાં સુધી આપણે પોતે વિષયોમાં લપેટાયેલા છીએ, ભોગો ભોગ મળે એને. તમે જુઓ એક વસ્તુ ચોક્કસ કહું છું, અને સાહેબ સંતાન પણ આજની બહેનો દીકરીઓને મેં એટલી મહેરબાની કરીને કહું છું, પહેલા આપણી માં જે હતી ને બિચારા અભણ હતા. અત્યારે હું તમને કહું કે 9 ચોકે 38, તો આ બધી બહેનો કે ભાઈઓ જુવાનડા ઉભા થાય બધા મને કહી દો કે આ બાવો ખોટું બોલે છે, કેવો કે નહીં? 9 ચોક 38 થાય. તમે ભણ્યા તો તમને ખબર છે કે 38 ના થાય, પહેલા થતા હતા હોળે સગે સનનું. આવું થતું હતું પહેલા, ગમે એમ સમજાવે ભણેલા જે કોઈ હોય સમજાવતા હતા અને બધું પૂરું કરી દેતા હતા. પણ હવે એવું ચાલે એવું નથી. તો મહેરબાની કરીને જે કોઈ વસ્તુ એન્જિનિયરિંગ જે ભણ્યા એને એન્જિનિયરિંગ ની એને MM માં ખબર પડે છે, ડાયામીટર માં ખબર પડે છે, ડોક્ટરી જે ભણ્યા એને એનાટોમી ફિઝિયોલોજી માં ખબર પડે છે, જે ગણિત ભણ્યા એને એમ સમજો કે વર્ગ ને જે તે ત્રિજ્યા ને બધામાં ખબર, જે ભણ્યો છે એને એની ફાર્મસી વાળાને ફાર્મસી ની ખબર પડે છે. તો ભણ્યા ત્યારે ખબર પડે છે. એમ બધું કરે છે. તમે તમારી ભક્તિનું કોઈ પણ ગીતા ભાગવત આપણા ઘરમાં રાખી અને ગ્રેજ્યુએટ થયેલી કોઈ 2 દીકરીઓ મને એમ કે મેં આખું ભાગવત કે આખી ગીતા વાંચી છે એવી કોઈ બહેનો ખરી? 100 જણમાંથી મને 25 મળે ખરી કોઈ ગ્રેજ્યુએટ દીકરીઓ? મારે બીજાનું પૂછવું જ નથી. કોઈ મળે કે જેને ભાગવત વાંચ્યું હોય, રામાયણ પૂરું કર્યું હોય? આપણે કરવું નથી, એનો અભ્યાસ કરવો નથી. પછી 9 ચોકે 37 72 સમજાઈ જશે. એટલે પહેલા ધર્મને સમજો. સમજ્યા વગર અમારા જેવા ઉઠો ભણાવશો તો ઉઠોય ભણશો તમે. જ્યાં એની સમજ નહીં કે સી રીતના ઓળખશો તમે, કઈ રીતે ઓળખશો, તો એને ઓળખવા માટે ગમે તેવો ભગવાન પકડાઈ જાય ઓળખી લેવાનો. અરે સાહેબ, આને એટલે કલાપી કે જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં ત્યાં નિશાની આપણી, એ એમને એમ ના જડે. અને સંતોને નરસિંહ મહેતાએ ગાયું, હે અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ જોદવે રૂપે અખંડ બાસે એ અખિલ બ્રહ્માંડમાં. આખા બ્રહ્માંડમાં જ્યાં જવું ત્યાં બધી જગ્યાએ પરમાત્મા તો છે જ, પણ દૂધની અંદર ઘી છે એ જે ગામડાની માતાઓ બહેનો છે ને એને કાઢતા આવડે. મુંબઈથી આવ્યા હોય ને જે બેન લક્ઝરી ગાડીઓમાં રહેતા હોય, લક્ઝરી ગાડીઓમાં ફરતા હોય, એમને ખબર ના પડે વલોણું કેમ કરીને કરવું. એટલે બધામાં ભગવાન છે, પણ બોલે ને પછી તમે 30 વર્ષે માણસ હામો મળે તેને કઈ ગાળ બોલી હતી યાદ રહેશે કે નહીં? અને અત્યારના ભણેલો ને એકનું એક ભજન જોતે જઈને બોલતા હોય તો યાદ રહેતું નથી. લો બોલો તો એ મોબાઈલમાં જોવું પડે. 30 વર્ષ પહેલા ગાળ બોલી હોય યાદ રહે, મને ફલાણી જગ્યાએ અમુક ગામના અમુક જોબે ફલાણો ભાઈ ઉભા હતા ગાળ બોલી હતી, અમુક બોલી હતી, એ યાદ રહી જાય. એક ભજન યાદ નથી રહેતું. કરંટ આવતો જ નથી. આ તો કરંટ વગરના મશીન છે બધા. જેને કરંટ આવે ને સાહેબ એ તો લાગી જાય. જેને લાગી જાય ને એ તો પછી ઝાડે જો હોય ને તો આ કાંઠે એક શેતાન જેવો જાન જોડિયાના બંદરેથી હોડીમાં ચડે અને અહીંયા કચ્છના એમ કહેવાય કે બંદરે ઉતરે ને ત્યારે પીર થઈ જાય. મારી મિનિટો પૂરી થઈ જાય છે. ગંગાપુરામાં પહેલી વાર આવ્યો છું, પણ નહીં બોલું સાહેબ, મર્યાદા હાચવી પડે. આટલા બધા સંતો હોય એટલે મર્યાદા